એનું જ બોલવાનું છે. મારું નામ તગાભાઈ કપૂરાજી ભડથિયા છે. મેવાડા ગામનો વતની છું. તાલુકો ધાનેરા, જિલ્લો બનાસકાંઠા. મારી ઉંમર અત્યારે 55 વર્ષની છે. હું છેલ્લા 40 વર્ષથી સુરત શહેરમાં રહું છું. અને અમારા ગામમાં પાણીનો પ્રોબ્લેમ અત્યારથી નથી, જ્યારથી મને યાદ આવે છે ત્યારથી પાણીનો પ્રોબ્લેમ છે. પહેલા શરૂઆતમાં જ્યારે અમે નાના હતા 5-10 વર્ષના, ત્યારે મેવાડા ગામમાં રેલ નદી ચાલતી હતી અને પાણીની વ્યવસ્થા સારી હતી. પણ છેલ્લા 40 વર્ષથી ધીમે ધીમે કરતા પાણીના તળ ઊંડા ગયા, કુવા સુકાઈ ગયા, નદી સુકાઈ ગઈ, તળાવો સુકાઈ ગયા. ઢોરને પીવા માટે પાણી નથી, ગામમાં પાણી ઘર વપરાશ માટે પાણી નથી, રસોઈ માટે પાણી નથી. લોકો નાવા ધોવા માટે આજુબાજુના કુવા ઉપર જાય છે, ત્યાંથી ઉચકીને પાણી લાવીને ઘરમાં વપરાશ કરે છે. બધાના ઘરે નળ છે, પણ નળમાં પાણી ક્યારે આવશે કોઈ નક્કી નથી. આવે તો થોડા ઘણું આવે, એકાદ ઘડો ભરાય, પાછું જતું રહે. નિગમની વ્યવસ્થા છે પાણીની, પણ છતાં એમાં ક્યારે પાણી આવશે કોઈને ખબર નથી. એકદમ ઓછું પાણી આવે છે અને દરેક માણસ હેરાન થાય છે. સિંચાઈ થતી નથી, ખેતીવાડી થતી નથી પાણીના અભાવે. લોકો અત્યારે ખેત તલાવડી કરવા માટે મજબૂર બન્યા છે, પણ છતાંય ખેત તલાવડી માટે પણ સરકાર પૂરી વ્યવસ્થા નથી આપતી. મારા કાકાના દીકરા ભાઈએ જ ગયા વર્ષે ખેત તલાવડી બનાવી, તો પ્લાસ્ટિક જે સરકાર તરફથી આપવાનું હતું 1 વર્ષ સુધી ના આવ્યું. ખેત તલાવડી બનાવી, ખર્ચો કર્યો, વ્યાજે પૈસા લાવી ખેત તલાવડી બનાવી, પણ સરકારે પ્લાસ્ટિક ના આપ્યું. ગામના પાણીના અભાવે ધીમે કરીને લોકો પોતાનો રોજીરોટી કમાવા માટે ગામ છોડી અને પાલનપુર, અમદાવાદ, સુરત, નવસારી, મુંબઈ શહેરમાં લગભગ ગામના 80% લોકો ત્યાં વસવા માંડ્યા છે. અને નવેસરથી પોતાનો મજૂરી કરી, કોઈ ધંધો ચાલુ કરી નવેસરથી અને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. પશુપાલન, ઢોરોને ખાવા માટે ચારાની વ્યવસ્થા બહુ કપરી પરિસ્થિતિ થઈ છે. પીવા માટે પાણી નથી, તો લોકો ઢોરને લઈને બીજા લોકોના કોઈને કુએ જ્યાં પાણી હોય ત્યાં જાય છે, પણ ત્યાંય લોકો પાણી પાવા દેતા નથી અને ઘરે તો કોઈ વ્યવસ્થા નથી. તો ધીમે પશુપાલન વ્યવસાય પણ પડી ભાગ્યો છે મેવાડા ગામમાં. અહીંયાથી લોકો ઢોર ડાંગર વેચી, અમુક મફત લોકોએ ગાય આપી દીધી, ભેંસ મફત આપી દીધી અને ગામ છોડીને નવો વ્યવસાય ચાલુ કરે છે લોકોએ. ઓકે, અત્યારે 80% લોકો બહાર રહે છે. અહીંયા પાણીની બહુ મોટી સમસ્યા છે, પશુપાલન વ્યવસાયમાં બહુ મોટી સમસ્યા છે અને લોકો ધીમે સિટી તરફ ભાગવા મળ્યા છે. મને એવું લાગે છે કે આવનારા સમયમાં ગામમાં મને લાગતું નથી ખાલી ગંઢિયા મા બાપ કોઈ સેવા કરવા વાળું સાહેબ નહીં હોય, કારણ કે એ ગંઢિયા મા બાપને ખવડાવવું તો ખરી ને, માણસને ખવડાવવું કઈ રીતે? એમ તો છોકરાને ગંઢિયા મા બાપને છોડીને જવું પડશે, કારણ કે પાણી નહીં હોય તો અહીં શું કરશે? પશુપાલનની વ્યવસ્થા પાણી વગર સાહેબ ચાલે એવું નથી. એમ તો સરકારશ્રીને મારી વિનંતી કે જો આ મેવાડા ગામની અંદર અથવા આજુબાજુ ધાંધ્રા તાલુકાની અંદર જનાલી ગામ તમે જુઓ તો એકદમ બિલકુલ પાણી નથી. ત્યાં તો લોકોને ટેન્કર દ્વારા પાણી રોજ લાવવું પડે. જનાલી છે, એટા છે, ભાટીપ છે. સાહેબ પશુપાલનને લઈને બહુ ખતરનાક પરિસ્થિતિ છે. અહીંયા પશુપાલનને એટલો વ્યવસાય લોકો 4 જે ઢોર રાખતા હતા એની જગ્યાએ 1 ઉપર આવી ગયા છે, બરોબર. અને ઘાસ, હુકા ઘાસ ચારો અત્યારે એટલો મોંઘો થઈ ગયો છે ને. પહેલા તો ઘાસ વાવતા ચોમાસું હતું, તો અત્યારે ચોમાસામાં વરસાદ એટલો બધો હોતો નથી, એટલે લોકો બહુ પીડાય છે. એમ મારું નામ પોપટભાઈ પુરુષ છે, મેવાડાનો હું વતની છું. અમારા ગામમાં સમસ્યા બહુ છે. પીવાના પાણીની સમસ્યા છે, પશુ માટે સમસ્યા છે, ખેતીવાડી માટે પાણી નથી. એટલે એના વિશે અમારે કંઈક સરકારને ધ્યાન દોરવા અમે માગીએ છીએ કે એવું અહીં કંઈક કરે કે અમને ખેડૂતને ખેતી કરવાનું પાણી મળે. જો ખેતી કરવાનું પાણી મળશે તો અમે અમારું આગળ વધશે અને અમે અનાજ પકવશું, અમારી સારી આજીવિકા ચાલશે. એટલે સરકારશ્રીને એવી વિનંતી છે કે તળાવો ભરે, નદીમાં, રેલ નદીમાં પાણી નાખે, આડબંધ બોધે. આવું બધું કરવાથી અમારું ગુજરાન સારું થશે. હાલમાં ખેતી અને પશુપાલનની પરિસ્થિતિ હવે હમણાં બહુ કપરી છે અમારે, કારણ કે પાણી નથી. એટલે ઘાસચારો નથી મળતો, અનાજની પણ શોર્ટેજ રહેશે, એટલે બધી વાતે તકલીફ છે. એમ ઢોરને પીવાનું પાણી પણ નથી મળતું. ઓકે, તમારું નામ? મારું નામ કીર્તિ પુરોહિત છે. હું મેવાડા ગામનો વતની છું, ધાનેરા તાલુકાની અંદર. આજે મારા ઘરે લગ્ન પ્રસંગ છે, તો મીડિયાના માધ્યમથી જાણ કરું છું કે પીવાનું પાણી નથી. મારા ઘરે મહેમાનો આવી રહ્યા છે, પીવાના પાણી વગર મારો પ્રસંગ કઈ રીતે થશે? અને તળ ઊંડા જવાથી પાણી બિલકુલ નથી. અને ખરેખર આ પાણીની વ્યવસ્થા સરકારે કરવી જોઈએ, નિયમિત પાણી આપવું જોઈએ. 5 દિવસે પાણી આવે એમાં નહીં ચાલે. અત્યારે લોકો ગામ છોડીને જઈ રહ્યા છે, આટલી પરિસ્થિતિ શું છે? હા, પાણી નથી એટલે લોકો હિજરત કરી રહ્યા છે અને ત્યાં પણ મંદી છે, એટલે ગામમાંથી લગભગ 70-80% લોકો ગામ છોડીને જતા રહ્યા છે. એનું મૂળ કારણ છે પાણીની વિકટ સમસ્યા. ઓકે, તમારું નામ? તમારું નામ? મારું નામ ધનીબેન. ધનીબેન, શું કહેશો? પાણી વગર કેટલી તકલીફ પડે? પાણી વગર બહુ તકલીફ પડે છે. પાણી પીવાનું નથી,
સહેમતથી પોણી આવે ચારે પોસી દાડે તો પીયા નાવા ધોવા સારું એ તકલીફ આ ખેતરમાં નદી લઈ જઈ ખેતરમાં બાવળા ઉજાય આંકડા ઉજાય કોઈ ખેતી બેતી કરતા નથી પાણી વગર જ્યાંથી ખેતી કરે પીવાનું નહીં મળતો તો પછી ખેતી નહીં ખડાથી પાણી મળે કેટલો વખો કહેવાય? ઘણો વખો કહેવાય 20-25 વર્ષથી આ એવો વખો બેઠા વરસાદ મળતો ને પાણી કેટલા દીવો હવે ઢોર કેમ જીવાડા કોકને કુવાય હોય કોક ભવિષ્ય કુએ હોય તો પાણી માથાથી ઉપાડી અને લાવવા ને તરફ કોઈ વેસી આવે સહેમતથી તો કોઈ ટોકું બોકું ભરા તો ઢોર પા